જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં। આજે આપણે આ વિડીયોમાં વરુથની એકાદશી વ્રતની કથા વાર્તા સાંભળીશું। મિત્રો, જો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ધન્યવાદ। દસમની રાતે બ્રહ્મચાર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું। એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ તથા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો। લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી લેવા તથા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું। વૃક્ષના પાન તોડવા વર્જિત છે, આથી આપમેળે પડેલા પાનનું સેવન કરવું। જો એ સંભવ ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા। પછી સ્નાનાદિ બાદ મંદિરમાં જઈને ગીતાનો પાઠ કરવો। પ્રભુ સામે આ પ્રમાણે પ્રણ કરવું કે આજે હું ચોર, પાંખડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ નહીં દુભાવું। ગૌ બ્રાહ્મણોને ફળાદી તથા અન્ન આપીને પ્રસન્ન કરીશ। રાત્રે જાગરણ કરીને કીર્તન કરીશ અને ઓમ નમો ભગવતી વાસુદેવાય આ મંત્રનો જાપ કરીશ। આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાજ તમારા હાથમાં છે, આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો। મૌન, જપ, શાસ્ત્ર પઠન, કીર્તન અને રાત્રિના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે। એકાદશીના દિવસે અશુદ્ધ જળમાંથી બનેલા પીણા ન પીવા। કોલ્ડ ડ્રિંક્સ, એસિડ વગેરે નાખેલા ફળોનો ડબ્બાબેગ રસ ન પીવો। 2 વાર ભોજન ન કરવું। આઈસ્ક્રીમ અને તળેલી ચીજો પણ ન ખાવી। ફળ કે દૂધ અગર એ પણ ન મળે તો પાણી પર જ રહેવું વિશેષ લાભદાયી છે। જુગાર, ઊંઘ, પારકી નિંદા, ચુગલી, ચોરી, હિંસા, મૈથુન, ક્રોધ તથા જુઠ્ઠું, કપટ વગેરે અન્ય કુકર્મોથી દૂર રહેવું જોઈએ। બળદની પીઠ પર સવારી પણ ન કરવી જોઈએ। આ દિવસે યથાશક્તિ દાન દક્ષિણા આપવી, અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈ આપેલું અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું। દરેક વસ્તુ પ્રભુને ભોગ ધરીને તથા તુલસી પત્ર મૂકીને ગ્રહણ કરવી જોઈએ। આ વિધિથી વ્રત કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી એમની પરિક્રમા કરી લેવી જોઈએ। વ્રત ખોલવાની વિધિ: દ્વાદશીએ સેવા પૂજાના સ્થાને બેસીને 7 શેકેલા ચણાના ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા જોઈએ। મારા 7 જન્મોના શારીરિક, વાચિક અને માનસિક પાપ નષ્ટ થાય આવી ભાવના કરીને 7 અંજલિએ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ। તો આ હતી એકાદશી વ્રતની વિધિ અને વ્રત ખોલવાની વિધિ। હવે જાણીએ વરુથની એકાદશીની વ્રત કથા। યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? કૃપા કરીને એનો મહિમા મને બતાવો। શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષમાં વરુથની એકાદશી આવે છે, તે ઇન્દ્રલોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે। વરુથનીના વ્રતથી સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે। જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ ફળ આ વરુથની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પણ પ્રાપ્ત થાય છે। નૃપશ્રેષ્ઠ, ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે। ભૂમિદાન એના કરતાં પણ મોટું છે। ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ તલનું દાન છે। તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે। કારણ કે દેવતા, પિતૃઓ અને મનુષ્યોને અન્નથી તૃપ્ત થાય છે। વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ દાન સમાન જ બતાવ્યું છે। ગાયનું દાન કન્યાદાન તુલ્ય છે, આ સાક્ષાત ભગવાનનું કથન છે। આ બધા દાનોથી પણ મોટું વિદ્યાદાન છે। મનુષ્યને વરુથની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે। જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓ પુણ્યનો ક્ષય તથા યત્નમય નરકમાં પડે છે। આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઈએ અને પોતાના કામોમાં ન લેવું જોઈએ। જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે।
વરુથની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું ફળ પ્રાપ્ત કરી શકે છે. રાજન, રાત્રિ જાગરણ કરીને જે ભગવાન કાનુડાનું પૂજન કરે છે અને બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આથી પાપ ભીરુ મનુષ્યોએ પૂર્ણ પ્રયત્ન કરીને આ વ્રત જરૂરથી કરવું જોઈએ. યમરાજથી ડરનારા મનુષ્યને વરુથનીનું વ્રત જરૂરથી કરવું જોઈએ. રાજન, આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે તથા મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે. તો આ હતી વરુથની એકાદશી વ્રતની વ્રત કથા. ધન્યવાદ.